રહ્યું છે, કયા પ્રમાણે હવે આપ કામગીરી કરશો? બિલકુલ, રાહુલ ગાંધીજીએ આજે સંસદમાં પોતાના 2 કલાકના વક્તવ્યમાં ખૂબ જ સ્પષ્ટ વાત કરી છે કે જે રીતે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીજી દ્વારા જે રીતે આખા ગુજરાતમાં અને ભારત દેશમાં તાનાશાહીનું વાતાવરણ, અહંકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને જે રીતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું પાવન મંદિરની સ્થાપના થયા પછી પણ ભારતીય જનતા પાર્ટીની જે રીતે અયોધ્યામાં કારમી હાર થઈ એ સાબિત કરે છે કે જે રીતે ભારત દેશની જનતાનો મૂડ અહંકાર અને તાનાશાહની વિરુદ્ધમાં છે એ રીતે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા કોબા ભરીને મતોથી જીતાડે. તમામ 8 મહાનગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો, તમામ 252 તાલુકા પંચાયતમાં તમે જો ભારતીય જનતા પાર્ટીનો કબજો, તમામ જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો કબજો, તેમ છતાં જનતાના જે બેઝિક નીડના કામ હોય એ ના કરી શકતી હોય સરકારો એમની, કે એમના જે બોર્ડ બનેલા છે એ અહંકાર વ્યાપી ગયો છે કે મોદી સાહેબના નામે ગુજરાતમાં જીતેલા ધારાસભ્યો જ્યારે ગુજરાતની જનતાનું સાંભળતા ના હોય તો અહીંયા પણ અયોધ્યાવાળી થવાની જે વાત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીનો 30 વર્ષનો અહંકાર ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન તોડશે, આ વાત ખૂબ જ સ્પષ્ટ કરી છે રાહુલ ગાંધીજીએ. એના ઘણા બધા કારણો તમે જો આજે ચોમાસામાં દરેક શહેર, ગામ, મોહલ્લો એવો નહીં હોય કે જ્યાં રોડ ઉપર મોટા મસ્ત મજાના ભૂવા ના પડ્યા હોય. સરકાર પોતાની જવાબદેહીથી ભાગી રહી છે. પછી રાજકોટનો અગ્નિકાંડ થતો હોય, હરણીનો બોટકાંડ થતો હોય, મોરબી જેવી દુર્ઘટના, તક્ષશિલા જેવી દુર્ઘટના, મોટા મોટા આરોપીઓ, ચૂંટાયેલા નેતાઓ જે લોકો કાગળ ઉપર સિગ્નેચર કરતા હોય છે એ લોકોનું FIR સુદ્ધામાં નામ ના આવતું હોય તો આવા અહંકારી શાસનની સામે હવે ગુજરાતની જનતા પણ જે રીતે અવાજ ઉપાડી રહી છે. તમે બતાવ્યું હમણાં ગઈકાલે જ એક સામાન્ય વ્યક્તિએ એક રોડ ઉપર પડેલા ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા જઈને મૂકી દીધા. એટલે જનતા જાગૃત થઈ રહી છે ગુજરાતની. જે રીતે રાજકોટ સજ્જડ બંધ રહ્યું, આ તમામ સિગ્નલો એ તરફ આપી રહી છે કે ગુજરાતમાં અયોધ્યાવાળી થવાની છે.